લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232ની રિજિયન કોન્ફરન્સ કમલમ એન.એમ. લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે રિજિયન ચેરપર્સન લાયન કમલબેન તુલસીદાસ જોશીના અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ કોન્ફરન્સમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન ડોક્ટર મનોજભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અભયભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। કોન્ફરન્સમાં કચ્છ રિજિયનની 21 લાયન્સ ક્લબ્સ તથા લિયો ક્લબના સભ્યોની બહોળી ઉપસ્થિતિ જોવા મળી। દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત પ્રવચનમાં લાયન કમલબેન જોશીએ સૌનું સ્વાગત કર્યું હતું। અધ્યક્ષ સ્થાનેથી લાયન ડોક્ટર મનોજભાઈ શાહે કચ્છની પ્રથમ મુલાકાતને યાદગાર ગણાવી લાયન્સની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા લાયનિઝમને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અભયભાઈ શાહ, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ડોક્ટર હાર્દિકભાઈ મહેતા સહિતના પદાધિકારીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। કોન્ફરન્સ દરમિયાન 21 ક્લબ્સ દ્વારા છેલ્લા 6 માસની પ્રવૃત્તિઓના આકર્ષક બેનર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા। અંતે હોસ્ટ ક્લબ લાયન્સ ક્લબ ભુજ ક્વીન્સ અને તમામ સહયોગીઓના પ્રયત્નોથી કોન્ફરન્સ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી।